નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ નગરપાલિકામાં ફરજ બજાવતા 12 જેટલા કર્મચારીઓ લગભગ 1999થી વિવિધ પ્રશ્નો અને માંગોને લઈને લડત આપી રહ્યા હતા, ત્યારે તેઓને ફરજ પરથી મુક્ત કરવાને લઈને 1999માં તેઓ દ્વારા શ્રમિક આયોગમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે 2014માં તેઓને ફરજ પર લેવામાં આવ્યા હતા, પણ તેઓને પૂરતા વેતન ન મળતા અને તેના ડિફરન્સ જેવા અનેક પ્રશ્નોને લઈને તેઓ દ્વારા 2014માં પણ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ત્યારબાદ પણ તેઓને પૂરતું વેતન અને માગો અને અનેક પ્રશ્નોને લઈને તેઓ દ્વારા 2023માં નડિયાદ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે 24/11/2025ના રોજ નડિયાદ નામદાર કોર્ટ દ્વારા મહેમદાવાદ નગરપાલિકાને હુકમ કરવામાં આવ્યો હતો કે 30 દિવસની અંદર કર્મચારીઓના વેતન ડિફરન્સ જે વ્યાજ સાથે ચૂકવી દેવા। ત્યારે આ 12 કર્મચારીમાંથી 3ના અવસાન થયા હોય, પણ સમસ્ત કર્મચારીઓને તેઓના વેતન અને ડિફરન્સ જેવી રકમ વ્યાજ સાથે લગભગ 1 કરોડ ઉપર હોય તે 30 દિવસમાં ચૂકવી આપવા માટે નગરપાલિકાને નડિયાદ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને આવનાર સમયમાં તેઓને તેઓના નાણાં અને પ્રશ્નોનું નિવારણ થાય તેવી તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી રજૂઆત। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? આજે મહેમદાવાદ નગરપાલિકાની સામે આપ ઘણા સમયથી લડત આપી રહ્યા હતા। આપના દ્વારા અનેક પ્રશ્નોને લઈને વારંવાર કોર્ટની અંદર રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા, બરાબર છે, નડિયાદ દ્વારા ને, હા, તેના દ્વારા હુકમ કરવામાં આવે છે। શું કહેવા માંગો છો બાબતે? અમે જે તે સમયમાં 1999માં છૂટા કર્યા બાદ અમે શ્રમ આયુક્તમાં કેસ દાખલ કરેલો, ત્યારબાદ નામદાર કોર્ટમાં ગયો, નામદાર કોર્ટે અમને હુકમ કર્યો 2014માં। તો પછી અમને પરત ના લીધા નગરપાલિકાએ, અમે હાઈકોર્ટે ગયા, હાઈકોર્ટે નગરપાલિકા હાઈકોર્ટમાં ગયા, ત્યારબાદ હાઈકોર્ટે હુકમ કર્યો કે ફરજ ઉપર પૂર્ણ સ્થાપિત થાવ। ત્યારબાદ અમને જે નામદાર કોર્ટે હુકમ કરેલો 2014માં, એ નામદાર કોર્ટના હુકમ મુજબ એમને વેતન ન મળતા અમે 2023માં ફરી પાછું રિકવરી માટે અમને મળતા લાભ જે નામદાર કોર્ટે હુકમ કરેલો ન મળતા અમે રિકવરી દાખલ કરવા માટે નડિયાદ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરેલો, જેનું જજમેન્ટ 24/11/2025ના રોજ કર્મચારી તરફથી આવેલું છે, અને જે કંઈ નાણાં નીકળતા હોય એ અમને કર્મચારીને આપી અને કોર્ટમાં જમા કરાવવા એ હુકમ કરેલ છે। બરાબર, તો જે તે સમયે આપ લડત લડી રહ્યા હતા 1999થી, કેટલા કર્મચારી હતા? અમારા તે વખતે કુલ 12 કર્મચારી હતા। બરાબર, તો તમે જે તે લડત આપતા રહ્યા છો, બરાબર છે, તો એ દરમિયાન તમારા હાલ કેટલા કર્મચારી? હાલથી અમારી પાસે 12 કર્મચારી છે, એમાંથી 3 કર્મચારી અમારી પાસે એક્સપાયર થઈ ગયેલા છે, પણ જે વિજયભાઈ નામે શર્મા છે એમના ધર્મપત્ની જે સમયમાં ચાલુ સમયમાં 2019 કોવિડના સમયમાં એ એક્સપાયર થઈ ગયેલા, પણ એમના ધર્મપત્ની હોવાથી અમે પણ એમને અંદર દાખલ કરેલા અને એમને પણ હુકમ કરેલો છે કોર્ટે કે મળવા પાત્ર એમને પણ મળે। શું નામ છે બેન તમારું? ભાવિનીબેન વિજયભાઈ શર્મા। આજે ઘણા સમયથી લડત આપી રહ્યા છે, દુઃખદ વાત છે કે આપના મિસ્ટરનું પણ દુઃખદ મોત નીપજ્યું છે। શું માગણી છે તમારી તંત્ર જોડે? અમારી એ માગણી છે કે જે કોર્ટમાંથી ચુકાદો આવ્યો છે અને જે કંઈ આ બધાને જે નિવેદન કરવાનું છે પૈસાનું, એ રીતે મને પણ મળે, એટલે તમને પણ મળવા પાત્ર લાભ મળે। ચુકાદો આવ્યો છે, બરાબર છે, તમારી તરફેણમાં કોર્ટ દ્વારા ચુકાદો પણ કરવામાં આવ્યો છે। તમારા કહેવા પ્રમાણે જે તે સમયે 12 કર્મચારી હતા, તેમાંથી 2 કે 3 કર્મચારીનું આજે અવસાન થયું છે। 8 જેટલા કર્મચારી હાલ મહેમદાવાદ નગરપાલિકામાં ફરજ તો બજાવી રહ્યા છે, પણ તમને જે મળવાપાત્ર હકો છે, તમારું વેતન છે, બરાબર છે, જેને લઈને તમે સતત લડત આપી રહ્યા હતા, જેને લઈને આજે કોર્ટ દ્વારા તમારા તરફેણમાં હુકમ થયો છે અને મહેમદાવાદ નગરપાલિકાને હુકમ કરવામાં આવે છે કેટલા દિવસની અંદર? નામદાર કોર્ટે 30 દિવસમાં વ્યાજ સાથે ચૂકવી દેવામાં હુકમ કરેલ છે। એટલે તમારી તંત્ર જોડે શું માગણી છે? અમારી તંત્રમાં છે નામદાર કોર્ટનો જે હુકમ છે એ અમલવારી કરે, એમને મળવા પાત્ર હોય એ આપે। એટલે તમારું મળવાપાત્ર વેતન છે, બરાબર, કોર્ટે જે હુકમ કર્યો છે કે એમનું વેતન વ્યાજ સાથે એમને પરત કરવું, એ જે કોઈ તમારું વેતન છે, તમારી જે કંઈ માગણી છે, તમારો જે કંઈ સરકાર તરફથી મળતા હકો છે અથવા તો તંત્ર તરફથી મળતા હકો છે, એ સર્વ તમને નગરપાલિકા દ્વારા મળે, એ તમારી માગણી છે।